ઓકે સો આપણે બિસ્મિલ્લાહ કરીએ. આજે બહુ સારો દિવસ, બહુ મોટો દિવસ છે અગાર ઇન્ફોટેક માટે ને સ્પેશિયલી રાજેશભાઈ માટે. આજે 10 વર્ષ રાજેશભાઈને પૂરા થયા છે. એના માટે આપણે હું રિક્વેસ્ટ કરીશ કે બધા ક્લેપ કરે. 10 વર્ષ રાજેશભાઈએ પોતાના 10 વર્ષ કંપનીને આપ્યા છે, અગાર ઇન્ફોટેકને આપ્યા છે. એ બહુ પ્રિસિયસ પોતાનું એટલું અમાઉન્ટનું ટાઈમ આપણે સાથે સ્પેન્ડ કર્યું છે એ બહુ સારા તરીકે સ્પેન્ડ કર્યું છે. મેં એમ કહીશ બરોબર છે ને. હું સરને રિક્વેસ્ટ કરીશ કે સર અહીંયા આવે ને રાજેશભાઈ માટે કંઈક વર્ડ્સ ને સેન્ટેન્સ બોલે રાજેશભાઈની તારીફમાં. અહીંયા હું સરને રિક્વેસ્ટ કરીશ, પ્લીઝ સર. થેન્ક યુ રાજેશભાઈ. 10 વર્ષ કોઈ જગ્યાએ કામ કરવું એ પોતાના માટે એક સર્ટિફાઈ કરે છે કે રાજેશભાઈ સારા માણસ છે, બરાબર છે, ઈમાનદાર માણસ છે અને કામ પણ સારી રીતે કરી શકે છે. એ ઓટોમેટિક સર્ટિફાઈ થાય છે વસ્તુ, બરાબર છે. કે કોઈ બી ફિલ્ડમાં તમે ઈમાનદાર ન હો કે સારી રીતે કામ ના કરી શકતા હો તો 10 વર્ષ તમે ટકી જ ના શકો. બાય ડિફોલ્ટ 4 મહિનામાં 6 મહિનામાં કાંઈ ને કાંઈ કન્ફ્લિક્ટ થાય કે તમારે જવું પડે ત્યાંથી. કોઈ બી જોબ હોય, નાનાથી લઈને મોટી જોબ. એટલે ખરેખર હું એને એપ્રિશિએટ કરું છું, તમને થેન્ક યુ કહું છું. 10 વર્ષ એટલે એક ડિકેડ. અત્યારે માણસની જિંદગી કેટલી હોય છે? 50 વર્ષ. એમાંથી 10 વર્ષ તમે એમને આપ્યા છે. ખરેખર હું તમારો દિલથી આભારી છું. થેન્ક્સ અલોટ. પ્લીઝ એપ્રિશિએટ. રાજેશભાઈ આપણી સાથે એવા મળી ગયા છે કે દૂધમાં સાકર, ખબર જ નથી પડતી. કોઈ કન્ફ્લિક્ટ નહીં, કોઈ ઇશ્યુ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. એટલીસ્ટ મારા સાથે કોઈ દિવસ નહીં, બરાબર છે. બાકી 10 વર્ષમાં કાંઈ ને કાંઈ તો થાય ને, કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ થાય સેલરીમાં, બરાબર છે, કે ઇન્ક્રીમેન્ટ ઓછું લાગે કે બીજું કોઈ બી ખરાબ લાગી જાય વસ્તુ. પણ મારી સાથે કોઈ દિવસ એવું બન્યું નથી કે રાજેશભાઈનો મારો કોઈ દિવસ કન્ફ્લિક્ટ થયું હોય. એ બી બહુ મોટી વાત છે. પ્લીઝ એપ્રિશિએટ ધેટ. તમે આવો રાજેશભાઈ અને હું તમને એક સર્ટિફિકેટ આપવા માંગુ છું એના માટે. પ્લીઝ વેલકમ. સૌથી પહેલા તમારો વેલકમ કરું છું. અને એક સર્ટિફિકેટ હું તમને રજૂ કરવા માંગુ છું. હજી એક ગિફ્ટ છે મારા તરફ. એમાં સર્ટિફિકેટ પ્લીઝ એક્સેપ્ટ કરો. તાલીમ. वीडियो चालू है। અમન જીતે પકડી જાય ચલ થોડું હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે થોડોક તમારો જે એક્સપિરિયન્સ છે 10 વર્ષનો તમારા શબ્દમાં પ્લીઝ હું એક્સપ્લેન કરાવું.